તો અત્યારના મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ઊંઝાના ધારાસભ્ય એવા ડોક્ટર આશાબેન પટેલે એમએલએ પદેથી રાજીનામું આપ્યું છે। હાલ આપને જણાવી દઈએ કે આશાબેન પટેલે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આ રાજીનામું તેઓએ આપ્યું છે, જેનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે એક રીતે કોંગ્રેસ તરફથી કોંગ્રેસ માટે એક મોટો સેટબેક કહી શકાય। અનેક એવા જે કારણો છે તેની પાછળ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ ખુલીને કોઈ પણ સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું। માત્ર એ જે અટકળો મળી રહી હતી કે ડોક્ટર આશાબેન પટેલની પક્ષમાં અવગણના થઈ રહી છે, જેના કારણે તેઓએ અહીં આ રાજીનામું આપ્યું હોઈ શકે છે। તો આ સમગ્ર મામલે અમારા સંવાદદાતા નિર્મલ દવે અહીં પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો છે। કુંવરજી બાવળિયા પાસેથી આપણે ટૂંક સમયમાં એ પ્રતિક્રિયાઓ આપના સુધી પહોંચાડીશું, પરંતુ એક સમયના દિગ્ગજ નેતા અને હાલમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળિયા સાથે વાત કરીશું। કુંવરજીભાઈ, ઊંઝાના મહિલા ધારાસભ્ય છે કોંગ્રેસના આશાબેન પટેલ, રાજીનામું આપી રહ્યા છે, શું કહેશો? છેલ્લા સમાચાર મુજબ આશાબેન જે બેઠક ઉપરથી ચૂંટાયેલા છે એ વિસ્તારના લોકોના પ્રશ્નો માટે મેં એને જુદી જુદી જગ્યાઓ પર રજૂઆત કરતા જોયા છે। એ છેલ્લા કેટલાક સમયથી એના વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ નહીં આવવાને કારણે મૂંઝાયેલા રહેતા, અને એને કારણે જેના પોતાના વિસ્તારના કામ નહીં થવાને કારણે એ નારાજ છે, અને એટલા માટે એવું લાગે છે કે એ કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપી રહ્યા છે। વાત કરવામાં આવે તો પક્ષમાંથી અવગણના થઈ રહી છે, સ્થાનિક તંત્ર, સ્થાનિક જે લેવલ છે ત્યાં પણ તેમની સાથે વર્તન યોગ્ય રીતે નથી કરવામાં આવી રહ્યું। આપ પણ કોંગ્રેસમાં હતા, કેવો અનુભવ રહ્યો? તો શું આ અનુભવ એમનો પણ સાચો છે કે શું? જરૂર, કોંગ્રેસની અંદર જે કામ કરતા લોકો હોય એની ક્યાંક ને ક્યાંક અવગણના થાય છે, હકીકત છે, અને એને કારણે જ વર્ષોથી જ્યાં મેં લોહી પરસેવો એક કરીને મહેનત કરી હતી, મજૂરી કરતા, એવી જગ્યાએ પણ જો અવગણના થતી હોય અને અમારે ન છૂટકે આવા પગલાં લેવા પડતા હોય, એવી સ્થિતિ આ બીજા ધારાસભ્યોની થતી હોય તો હજુ પણ આશાબેન નહીં પણ એ સિવાયના બીજા ઘણા બધા ધારાસભ્યો કિનારા ઉપર ઊભા છે, અને એ રીતે ક્યાંક અવગણના થતી રહેશે તો આવતા દિવસમાં કોંગ્રેસની અંદરથી પણ ઘણા મિત્રો આ પોતે કંઈક નવું વિચારવા માટે આગળ આવી રહ્યા છે। છેલ્લો સવાલ કુંવરજીભાઈ, લોકસભાની ચૂંટણીને કેટલો અસર કરી શકે છે? જરૂર અસર તો થાય। જે વિસ્તારની અંદરથી કોંગ્રેસના ધારાસભ્યો નારાજ થઈને રાજીનામું આપે, ચોક્કસ એ વિસ્તારના મતદારો સમજી શકે કે અમારા કામ નથી થતા, માટે અમારો પ્રતિનિધિ રાજીનામું આપે છે। એટલે કોંગ્રેસને ખૂબ આવતા દિવસોમાં ગુજરાતની અંદર જેને કહીએ નુકસાન થવાનું છે। આભાર। તો પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાએ TV9 સાથે કરી ખાસ વાતચીત। કેમેરા પર્સન ઉર્વિશ સોની સાથે નિર્મલ દવે, TV9 ચોટીલા। તો અહીં આપણે જણાવી દઈએ કે કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપામાં જોડાયેલા કુંવરજીભાઈ બાવળિયાએ પણ અહીં કહ્યું છે કે કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે અને જેની ઈચ્છા છે, ઈચ્છા શક્તિ છે કામ કરવાની, તેઓને ક્યારેય અહીં આગળ નથી આવવામાં દેવામાં આવતા, અને તેને લઈને જ ડોક્ટર આશાબેન પટેલે રાજીનામું આપ્યું હોઈ શકે છે। આ સાથે જે રાજીનામાનો પત્ર સામે આવ્યો છે કે જેમાં ડોક્ટર આશા પટેલે અહીં સીધા વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિના કર્યા છે। આપણે જણાવી દઈએ કે રાહુલ ગાંધીના નેતૃત્વને લઈને અહીં તેઓએ સવાલ પણ ઉઠાવ્યા હતા। આ રાજીનામાથી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 76 થઈ ગયું છે। આપણે જણાવી દઈએ કે આશા પટેલ ભાજપામાં જોડાઈને એક નવા સમીકરણો પણ ઊભા કરી શકે છે। રાહુલ ગાંધીના નેતૃત્વ ઉપર આશા પટેલે આ પત્ર, જે રાજીનામાનો પત્ર આપ્યો છે, તેમાં સવાલ ઉઠાવ્યા હતા, એટલે કે સીધો અહીં વાર કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી કરવામાં આવ્યો છે, અને નારાજગી હતી, પરંતુ આ નારાજગીને વારંવાર દૂર નહોતી કરવામાં આવી। વારંવાર રજૂઆતો થઈ, પરંતુ આ રજૂઆતોને પક્ષ તરફથી કોઈ પણ વાચા ન મળતા આખરે અહીં રાજીનામું આપવાની ફરજ પડી છે। આમ તો સીધી રીતે આશાબેન પટેલે કોઈ પણ મીડિયાની સાથે પ્રતિક્રિયા નથી આપી, પરંતુ જે રાજીનામાનો પત્ર સામે આવ્યો છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા વખાણ કરવામાં આવ્યા છે, અને રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેઓએ સવાલ પણ ઊભા કર્યા છે। આપણે જણાવી દઈએ કે અહીં તેઓ ભાજપામાં જોડાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, અને સૂત્રો તરફથી આ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। મહત્વની વાત છે કે વિધાનસભાની સ્થિતિમાં પણ બદલાવ થયો છે। આ રાજીનામા બાદ ભાજપામાં એક આપણે જણાવી દઈએ કે જે સમગ્ર સ્થિતિ છે, તો બીજી તરફ કોંગ્રેસની જે સ્થિતિ છે તેમાંથી એક ધારાસભ્ય ઓછા થઈ ચૂક્યા છે, એટલે કે કોંગ્રેસનું સંખ્યાબળ 76 થઈ ચૂક્યું છે। મહત્વની વાત છે કે આની સીધી અસર લોકસભામાં પડશે, કારણ કે જે બેઠક ઉપરથી ડોક્ટર આશાબેન પટેલ અહીં
એમએલએ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ઊંઝાની બેઠક જે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે અને ખેડૂતોથી પ્રભાવિત આ બેઠક છે, ખેડૂતોનું પ્રભુત્વ આ બેઠક ઉપર ઘણું જ છે અને તે જ બેઠક ઉપરથી કોંગ્રેસને અહીં ફટકો પડી રહ્યો છે. રાજીનામામાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે સમગ્ર નિર્ણયો છે, ખાસ કરીને સવર્ણ અનામતનો, તેનો અહીં તેઓએ સીધી રીતે તેમના વખાણ કર્યા છે. તો બીજી તરફ રાહુલ ગાંધીના નેતૃત્વને લઈને પણ તેઓએ નિરાશા વ્યક્ત કરી છે. ભાજપામાં તેઓ જોડાઈને લોકસભાના ઉમેદવાર બની શકે છે તેવું હાલ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે, પરંતુ કોઈ પણ આધિકારિક અહીં જાણકારી નથી મળી રહી. મહત્વની વાત છે કે લોકસભાની સીધી જે ચૂંટણી આવવા જઈ રહી છે તેમાં આ બેઠકનો પ્રભાવ અહીં જોવા મળશે અને એક રીતે કહી શકાય કે વિધાનસભાની સ્થિતિમાં પણ અહીં બદલાવ થયો છે. કોંગ્રેસનું સંખ્યાબળ હવે 76 સુધી પહોંચી ચૂક્યું છે. અત્યારની જો સ્થિતિ આપણે જણાવીએ તો આશાબેન પટેલ ભાજપામાં ઉમેદવાર બની શકે છે, લોકસભાના ઉમેદવાર તેઓ બની શકે છે તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.